ગુડ મોર્નિંગ મિત્રો. થોડા વર્ષો પહેલાં હું ઇન્ડિયા ગયો હતો અને હું જ્યારે ઇન્ડિયા ગયો ને ત્યારે મને બધા લોકોએ થઈને 3 ક્વેશ્ચન બહુ જ કોમન પૂછ્યા હતા. એમાં પહેલો ક્વેશ્ચન હતો કે તું કેટલા વર્ષથી યુકેમાં છે. બીજો ક્વેશ્ચન હતો કે તું યુકેમાં દર મહિને કેટલું કમાય છે. અને ત્રીજો ક્વેશ્ચન બહુ મજાનો છે કે તું યુકેમાં દર મહિને કેટલું કમાય છે અને તારા બધા ખર્ચા કાઢતા દર મહિને તું સેવિંગ કેટલું કરે છે. તો મિત્રો બધા જ્યારે મને એવું પૂછતા ને કે તું કેટલા વર્ષથી યુકેમાં છે તો હું બધાને મોટાભાગના લોકોને એ પ્રશ્નનો જવાબ આપી દેતો કે ભાઈ હું આટલા વર્ષથી યુકેમાં છે. હવે બીજો પ્રશ્ન એ હતો કે ભાઈ કોઈ મને એવું પૂછે કે ભાઈ તું યુકેમાં કેટલું કમાય છે દર મહિને, તો એનો પણ હું છે ને મોટાભાગના લોકોને લમસમ એક જવાબ આપી દેતો હતો. હું એક્ઝેક્ટ ફિગર નહોતો કહેતો પણ હા કે લમસમ હું આટલું કમાઉં છું લાઈક. અને સામે એવું કે એવું ભાઈ કહેતો હતો કે ભાઈ આટલા મારા ખર્ચા છે. એટલે થોડો ડિપ્લોમેટિક હું આન્સર આપતો હતો. એટલે મને આ 2 પ્રશ્નોના જવાબ આન્સર આપવામાં મને કશો જ પ્રોબ્લેમ નહોતો. ભાઈ તું કેટલા વર્ષથી છે ને તું કેટલું કમાય છે. પણ જે ત્રીજો પ્રશ્ન છે ને એ ખરેખર યાર મારા મનમાં છે ને બહુ દુવિધા ઊભો કરતો હતો કે ભાઈ તું યુકેમાં દર મહિને કેટલું કમાય છે અને તારા ખર્ચા કાઢતા તારું કેટલું સેવિંગ થાય છે. તો મેં છે ને એ પ્રશ્નનો જવાબ આપવાનું બધી જગ્યાએ અવોઇડ કર્યું. કારણ કે ફોર એક્ઝામ્પલ હું જો બધાને એવું કહેત કે હું દર મહિને 500 પાઉન્ડ બચાવું છું તો બધા શું કરત ખબર છે, એ 500 ગુણ્યા જેટલા પણ વર્ષો હું અહીંયા રહ્યો છું ને એના ગુણ્યા કરી કાઢત અને એક લમસમ કદાચ જો ફિગર મળી જાત. માન લો કે એક લમસમ ફિગર એમને મળી ગઈ કે ભાઈ સ્નેહલે 1 કરોડ રૂપિયા આટલા વર્ષો યુકેમાં રહ્યો ને બચાયા, તો એ લોકો શું કરત પછી? કાં તો એના કારણે એ જે મારી ફિગર એક આવી ને એના કારણે કદાચ મારા જેટલા પણ લોકો છે જે મને ઓળખે છે કે ભાઈ મારી આસપાસના લોકો છે એમાંથી અમુક લોકોમાં મારા પ્રત્યે અને મારી ફેમિલી પ્રત્યે જેલસી ઊભી થાત. કાં તો પછી હું તો યુકે આવતો રહ્યો હોત પણ એમને ખબર પડી ગઈ કે હું આટલું કમાયો છે તો એ લોકો શું કરત, કદાચ મારી ફેમિલીને કદાચ એમની પાસે ઇન્ડિયામાં ઉધાર માગત. લાઈક આ બે પરિસ્થિતિઓ મને ડેફિનેટલી લાગે છે સર્જાઈ શકે છે. તો મિત્રો જો તમે પણ વિદેશમાં હોય અને જો તમે તનતોડ મહેનત કરીને કમાતા હોય ને તો મહેરબાની કરીને ઇન્ડિયા તમે જાઓ ને. કારણ કે આપણે ઘણીવાર આપણે શો ઓફ એટલો બધો કરતા એટલે લોકોને એમ થાય કે આની પાસે આટલા બધા રૂપિયા છે આટલા બધા રૂપિયા, એટલે એનાથી શું થાય લોકો તમારી પાસે પછી ઉધારની આશા રાખે અને જેલસી ફેક્ટર બી બહુ જ ક્રિએટ થાય. તો મહેરબાની કરીને મારા અનુભવ પ્રમાણે કહું છું જ્યારે પણ ઇન્ડિયા જાઓ ને જે કરવું હોય કરજો પણ મારા વાલા થોડો દેખાડો ઓછો કરીને તમારી એકચ્યુઅલ જે ઇન્કમ છે તમારી જે બચત છે વિદેશમાં એ મહેરબાની કરીને કોઈને ના કહેતા. કારણ કે જ્યારે તમારા આસપાસના લોકો તમારી પાસે ઉધાર માગશે ને તો તમે એમને ના નહીં પાડી શકો ને એના કારણે તમારી મહેનતની કમાણી ક્યારે વગે થઈ જશે ને તમને ખબર પણ નહીં પડે.